હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ સુકન ફૂડ રેસીપી. આજે આપણે બનાવીશું ઇસ્ટર્ન ચિપ્સ. તેની માટે મેં બટાકા લઈ લીધા છે. તે મેં પહેલેથી જ 1 કલાક પહેલાં પાણીમાં બોળી રાખ્યા હતા. હવે તેને આપણે ધોઈ લઈશું. સરખા અત્યારના જે નવા બટાકા આવે છે તે લેવાના છે, જૂના બટાકા નથી લેવાના, નહીં તો આપણી વેફર કડક નહીં બને. મેં આ બટાકા ધોઈ લીધા છે. હવે આપણે તેને સોલી લઈશું. આ બટાકા સોલી અને તરત જ આપણે પાણીમાં જ રાખવાના છે, નહીંતર કાળા પડી જશે. એટલે જે બાજુમાં ચોખ્ખું પાણી છે તેમાં આપણે સોલી અને તેમાં રાખી દઈશું. એક એક કરતાં બધા બટાકા આપણે સોલી લેવાના છે. આ વેફર આપણે તરત જ ઇન્સ્ટન્ટ જ તળી લેવાની છે. આ વેફર તમે બાફીને પણ સૂકવી અને એ રીતે ડબ્બામાં ભરીને જ્યારે જોઈએ ત્યારે પણ તળી શકો છો. એ રીતના પણ બનાવી શકાય. પણ આ હું વેફર આપણે તરત જ તળી અને ખાવામાં ઉપયોગ કરી એ રીતના હું બનાવું છું. તો આપણે જાળીવાળી વેફર પાડવાની છે. પહેલાં મેં સાદી પાડી 2-3, પણ આપણે આ વેફર આપણે જાળીવાળી પાડવાની છે. તો આપણે પાણીમાં બટાકા રાખી દીધા છે. તો એક એક હવે લઈને આપણે ચિપ્સ પાડી લઈશું. આ બધી જ વેફર મેં એક બાઉલમાં પાડી અને પાણીમાં બોળી રાખવાની છે. આ પણ આપણે ચોખ્ખા પાણી 2-3 પાણી ધોઈ લેવાની છે અને પછી તેને નીતરતી કરવાની છે. બધી વેફર બાઉલમાં લઈ લીધી છે, તો નીતરવા મૂકી દીધી છે. તો હવે તેને આપણે સુતરી કપડા ઉપર તેને ખુલ્લી કરી દઈશું. એક એક ગોઠવી દેવાની છે. એમાં સહેજે પાણી ના રહેવું જોઈએ. આ વેફર આપણે અડધો કલાક સુતરાઉ કાપડ ઉપર સૂકવવાની છે. ઉપરથી મેં આ પેપરથી આમ પાણી ચૂસવી લીધું છે. બધી જ વેફર ઉપર આમ ડીપ કરીને આપણે પેપર નેપકિન મૂકીને તેને આ રીતના પાણી લઈ લઈશું. હવે આપણો અડધો કલાક થઈ ગયો છે. તો હવે આપણે વેફરને તળી લઈશું. તો તેની માટે મેં એક બાઉલમાં તેલ મૂકી દીધું છે અને સાઈડમાં, અને આ વેફર થાળીમાં લઈ અને આપણે તેને કોર્નફ્લોરથી થોડી મિક્સ કરી લેવાની છે. કોર્નફ્લોરના હિસાબે તેમાં પાણી છૂટે નહીં અને આપણી વેફર કડક બને. મેં બધી જ વેફર તળી લીધી છે. આ વેફર આપણે પહેલાં ફૂલ ગેસ રાખીને તેને હાઈ ફ્લેમ ઉપર તેલ ગરમ થવા દેવાનું છે અને પછી ધીમા તાપે ધીરે ધીરે તળવાની છે, નહીંતર આપણી વેફર ઢીલી પડી જશે. એટલે તેને પહેલાં હાઈ ફ્લેમ ઉપર રાખીને પછી ધીમા તાપે તળવાની છે. આપણી વેફર તૈયાર છે. તો તેમાં સ્વાદ અનુસાર મીઠું અને મેં પેરી મસાલો નાખી દીધો છે. તો હવે તેને એક બાઉલમાં લઈને આપણે સર્વ કરીશું. આપણી આ બધી વેફર બાઉલમાં લઈ લઈએ છીએ અને તેને સર્વ કરીએ. આપણી વેફર તૈયાર છે. તો બાય બાય, જય શ્રી કૃષ્ણ.